લોકસભા ચૂંટણીના મતદાન અંગે મહત્વના સમાચાર। ભાજપે મતદાનનો સમય વધારવા માટે રજૂઆત કરી છે। ચૂંટણી પંચને મતદાન માટે 1 કલાક સમય વધારવા માટેની રજૂઆત કરવામાં આવી છે। મતદાનનો સમય સવારે 7 થી સાંજના 7 સુધી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે। ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે 7 તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે મતદાનને લઈને હવે ભાજપે અપીલ કરી છે કે 1 કલાકનો સમય વધારવામાં આવે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી। હિતલ, 7 તારીખે ગુજરાતમાં મતદાન, ભાજપે અપીલ કરી છે કે મતદાનનો સમય વધારવામાં આવે, 1 કલાકનો સમય વધુ આપવામાં આવે। જી ચોક્કસ એવું કહી શકાય કે ચૂંટણી પંચ સમક્ષ ભાજપ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે કે જો મતદાન વધારવાની અને મતદાનની ટકાવારી ઊંચી લઈ જવી હોય તો સ્વાભાવિક છે કે ગરમીની અસર મતદાનની ટકાવારી પર પડે છે અને પ્રથમ અને બીજા બંને ફેઝમાં આ વસ્તુ જોવા મળી છે। એટલા જ માટે ત્રીજા તબક્કાના મતદાન વખતે ભાજપ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ કહેવામાં આવ્યું છે કે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીનો સમય અત્યારે નક્કી કરવામાં આવ્યો છે અને ઉનાળાના કારણે જ આ સમયમાં ફેરફાર જે તે વખતે કરવામાં આવ્યો હતો। હવે ભાજપની માંગણી એ છે કે સવારે 7 થી સાંજના 7 સુધીનો સમય રાખવામાં આવે અને કારણ કે બપોરનો જે સમયગાળો છે એ ગાળામાં મતદાન ખૂબ ઓછું હોય છે અને જે પ્રકારે હીટવેવની અસર છે અને હીટવેવની પણ આગાહી કરવા હવામાન વિભાગે પણ કરી છે, ત્યારે આ સમયગાળો લંબાવવો જોઈએ એ પ્રકારની વાત ભાજપ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર। તો આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેથી ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈને ભાજપ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે કે 1 કલાકનો સમય વધુ આપવામાં આવે।